મારો બેટો આ કપાસ પોણી આવી ગયો છે ને મારો બેટો ઓપરેટર પોણી હાલતો નહીં. મણીલાલને ભેગું થવું જ પડશે. પોણી હાલવું હોય તો સીધી રીતે હાલે, ના હાલવું હોય તો ના પાડી દે. બરોબર, તો ખોટા કોઈના ખર્ચા શું લે પેલા કરાવતા હશે. પોણી હાલવાની પોસ ના હોય તો બધું લઈ રહેવું છે. ભાગ લેવો ચોખ્ખે ચોખ્ખો, ટાઈમે પોણી હાલવું નથી. આજ તો ખખડાઈ જ નાખું મણીલાલ ઉધીન કે ના જરૂર હોય ને તો તમે ના પાડી દો કે ભાઈ પોણી નહીં અમારે પહોંચી વળાતું. બરાબર, તો ખોટો અમે ખર્ચો ના કરીએ. આખી સિઝન હવે કપા હમત આખીને બેસી રહ્યા છે ને પોણી ના હાલે શું કરવાનું? આજ તો જાવું જ છે. મણીલાલને ખુદ ભેગો થઈ આવું. હવે તો બોરને છેતર કરી કરીને મારા તળિયા પગના કહી ગયા. બોલો તળિયા કંટાળી ગયો, કંટાળી. ઓ મણીલાલ, આવો આવો આવો. ચોથી ભૂલા પડ્યા ને ખેતરમાંથી ભૂલા પડ્યા. એવું? આજ આપણો વારો નહીં પોણી વાળવાનો. હા, એ તમારો વારો. તો પછી તારા રવિવાર થયો. અલ્યા તારે પોપટ તો હવારમાં વાળી દીધું તને પોણી ને હવાનું. ના હોય ચોથી વાળી દે. હું ટાઈમ આવ્યો છું. આલે વેલા 6 વાગે આવીને પોપટ કહી ગયો ને વાળી દીધું પોણી. એટલે 3-4 દાડાથી પોપટ ના પોણી અડે છે તો પોપટ કોઈ વધારે ભાગ આલે છે તમને? ના, પણ હવારમાં આવી ગયો કે મારે મણીલાલ હુકાઈ ગયું, બધું હુકાઈ ગયું, હું તમને ભાગ નહીં હાલતો. મૂકો વાળી દેતા જા પોણી, અને વાળી દે પોણી પી રે એટલે હાલજે પેલા આપણા હરખાબાના. તે મને કે સારું. એટલે આ બુડું તમે આમ બોલીની કિંમત છે કે નહીં? આમ અરે ઇમોશનની બોલીની કિંમત. પમદાડ આવીને ખાતર ના ખાઈ ગયા છો અને હજી પોણી નહીં હાલતા. બોલો તમે. તે મીઠો ના પાડી પોણી હાલવાની. શું બુડું છો ના પાડી? પમદાડ આવીને કઈ ગયા છો કે રવિવારે કાપ બદલાય ને એટલે કે તમારો વારો આવી જાય હાલતા પાવરે જ. હવે તે મીઠો ના પાડી કીધું તું કે રવિવારે તમને હાલે પોણી. તો આજ રવિવાર છે. એ વાત સાચી તમારી, રવિવાર છે, પણ પેલા પોપટે વાળી હો નવી તો પેલું બંધ કરું કો એને ખોટું ના લાગે. હું તો બુડું આ કપાસમાં તાજીને બેહી રહ્યો છું. બીજું કોઈ વાળ્યું નહીં. બેહો તો કરાઈએ વાતચીત. બેહે એવું રાખો તાર બેહે ને. અરે બેહો કે યાર. શું બેહે બુડું કહેજો. જો બેઠા લો. હા, પોણી કાલ નહીં પમદાર વાળજો. એક દાડામાં હું આપણો કોઈ પેલું થઈ જવાનું. અલ્યા તો ઘડી તો મારો કપા હુકાઈ જાય. હુકાઈ આજા કોઈ ના હુકાઈ જાય એ માટે વાત કેવી કરો તમે તો યાર. અલ્યા બુડું પર શેડે નહીં નીકળે. અરે બધું જ હા કાલ ની પમદાર વાળજો. બરાબર, આજ પોપટ વાળી દે અને પેલો ખોડિયો નહીં એને 1.5 વીઘો હદ પાઈ રે કાલ. બરોબર, પમદાર તમતાર તમે અઠવાડિયું આખું પોણી પાવજો. અલ્યા એ પોણી હાલતી વખત તમે આવું બોલ્યા હતા? દે કપાસમાં પોણી હાલતા વખત આવું બોલ્યા હતા પેલા? એવું નહીં યાર. શું બોલતા હતા પેલા તમે પોણી હાલું ઉતાર કે ટાઈમે પોણી મળી જાય ને મારું પોણી લેજો ને તમારે તો સેટે જવાની જરૂર છે ને ઘરના જ છો ને. આ તો ઘરના છો એટલે જ કહું હું કે આખું અઠવાડિયું આવજો. અલ્યા તો ઘડી તો બળી જાય. અરે કશું ના બળે, તમે તાર બળી જાય. હું બિયારણ લઈ જાય. બિયારણ તમે લઈ આવશો પણ હું બસ બીજું શું આવીશ? આખી સિઝન મારી બાતલ જાય ને. એ તો બધું થા. તમે કાલ નહીં પમદાર આવજો. મારું બેટું મારું એવો ફસાઈ ગયો છું ને હું આ સિઝનમાં. તો હવે આ વખત તો મણિયા તારું કોણે લીધું પણ આવતી વખત તો હવે નહીં જ લઉં. લાવ્યો મોટો મારતા પોપટને કેટલું બાચી છે શિખર છે આચાજ કરે છે પોણી. મારું બેટું પોણી તો ઘણું બધું કાઢે છે. આ પોપટ અઠવાડિયાથી પોણી હાકે છે 4 વીઘામાં. એમ કેટલું પોણી આચાજ કરે છે કોઈ સમજણ પડતી નહીં. દેખાતો જ નહીં ત્યાં પોણી વાળતો એવું હમણાં જો શિખર. અલ્યા એ ખેતર તો આનું ગાળા જેવું પડ્યું છે. આવ તારે પોણી જો કોણ હાકે છે સમજણ પડતી નહીં અને દેખાતો નહીં જો ખેતરમાં. પોપટ 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 એ આ ચમડા જો આ રહ્યો પણ સમજણ પડતી નહીં. ગયા છે એટલે એ આ તો હુઈ રહ્યો છે. એટલે પોપટ રીસ તો એટલી સડે છે ને. એ દુશ્મન એ ઉઠ ચાલે યાર. એટલે ઉઠ ઓમ ઉઠ. તારું આખું ખેતર પીજ્યું. ખેતર પીજ્યું ખેતર આખું તારું. તું હુઈ રહ્યો છે આમ ખેતરમાં નજર તો નાશ.
અરે મારું ખેતર હતી યાર, હું ઊંઘું કે ખેતરમાં આવું યાર, તમારું લેવા દેવાય યાર. એટલે મારું હુકોઈ જાયરું છે. તમારું તો ઉકાતું તો ઉકાતું યાર, હું કરું યાર. મને હમણાં એક મેલું કોતક. અલે હમણાં ભમાઈ નાખ્યો, હમણાં વધારે ના બોલો નકર યાર. અલ્યા તું ખેતરમાં આમ નજર નાખ, આખું તારું ખેતર બીજું એક છે તે ચારો નહીં વાળ્યો. યાર બતાવશો તમે યાર, ઉકુ ફટ પડ્યું યાર. અરે ઓમ તાજ છે, ઓમ તાજ તો આજુ છે. આ એકલો ગારો છે. હજુ તો યાર બાકી છે યાર, ઉકુ ફટ. હા. અલ્યા પણ એ આ ગોંડા હોય એ જોવે કે આ લીલું છે હુક્કું છે. અંદર જઈને જોવા પેલા ખબર પડે કે ઉકુ હોય કે લીલું હોય, મારે ખબર પડે. તમે અંદર પગ મેલજો ખબર પડે. લે પી રેવા દો ને યાર, હજુ બાકી હે યાર. હાલ તો યાર વાળ્યો યાર પોણી યાર. અલ્યા એ મારા ભાઈ આમ થોડું જોતો ખરી, અમારા ગરીબો હમું થોડુંક જોવે કે જગન તારે પી પીર્યું રહેતું છે છે ને અમારે હુકાઈ જાયરું છે. લે તમાર જોવાનું યાર, પોણી ના આલ્યું યાર, હું કરું. મણિયા જોડે જ જવું પડશે, હારે નહીં જો સમજાય. મણિયા જોડે હું કરું. એટલે હવે તો આનાથી કંટાળી ગયો હો હું. યાર ઘણ તે ઊનનું વરા તો પોણી લીધું, પણ મણિયા તારું કોદડો પોણી નહીં લઉં એ તો નક્કી જ કર્યું છે મેં હવે હો. મારો જે ભાઈ તમે છોકરા વિવાહ જબર એક નંબર વિવાહ કરે હો ભાઈ. કરવા જ પડી ભાઈ, બોરવાળો મણીલાલ નાની પણ વિવાહ કરે તો વાત આમ વિવાહ આખું ગામ વિવાહ કરે ભાઈ. પોતાનો છોકરો પોતાનો બાપ પરણાવવા સાચી છે, પણ તમે તો છોકરો નહીં, તમે તો આખું ગામ પરણાવ્યો એટલો ખર્ચો કર્યો છે. ખર્ચો કરવો પડે ભાઈ. પેલો ડાયરા વાળો આવ્યો તો ખબર, પેલા ઉપર ચડી જેવો ગાતો હતો એક નંબર કલાકાર લાયા હતા તમે, એક નંબર બોલો. અને તમને એ વાતની નહીં ખબર હોય, ડાયરા અંગા ડાયરી આવી હતી ચહમા પહેરેલી. બધી મને ખબર છે, પણ અમે તમને નતા દેખાતા એ દાડે લ્યો. હું ભાઉભાઈ એ વાતનો મને હરખ જબર હતો. મણીલાલ એક નંબર વિવાહ કરે તમે. આવો. હા ખોડાજી આવો આવો ચમ આયા હતા. અલ્યા, એ હજુ તો હું જીવતો છું, મારી ડોશી જીવતી હે, આ રખાચમ આમ કરી રહ્યા છે. એટલે આ મણીલાલ હાજા સી કુનું પાણી લેવા આયા તમે? પોણી લેવા નતો, પોણી વાળવા આવ્યો છું. પાણી વાળવા આયા છો એમ? તે કુનાય કે વાળવાનું હે? આ મારા કપામાં. તમાર કપામાં વાળવાનું એમ ને? તો એમ પાકી તાન. આ તો કહું જતો મણીલાલ નતો. એટલે મણીલાલ એનું શું ખબર હે કે મણીલાલ કદાચ જતા રહ્યા હોય કદાચ, અને આ તો કે પ્યાલથી હું પાણી લઈ આવું ઈ ખબર ચોઈ પડે પછી કદાચ જતા રહેલા હોય તો હા, કોઈક જતું રહેલું મોણ હોય ક્યાં કે મરી ગયેલું મોણ હોય એને તો ખબર નહીં કે મણીલાલ પાણી લેવા આવ્યા હતા, ખોડોજી આવ્યા હતા કે મળે ભાઈ હું આવ્યો તો ખબર નથી, એટલે જીવતા પાણી લેવા આયા. જીવતા પાણી લેવાય મારું. અલ્યા જીવતા એટલે મણીલાલ પોણી જીવતા લેવા નહીં આવ્યો, પોણી વાળવા આવ્યો છું. કપામાં પાણી ઓય. વળે તમારા. ચોકે ચોકી એમ કે કીધા કે કપામાં પાણી વાળવાનું કેવા આવ્યો એમ છું. કાકી ભલામણો બેહાડે. મારે કપા ઉકાય છે. અલે એ કપા નહીં હુકાતો, આખે આખો તું હુકાઈ ગયો છી. આ તમે હવારે હાલતા જ હવારે, હવારે તો ના મળે. પણ મારે ખાતર નાખ્યું છે ને. ખાતર નાખ્યું, તમારે નાખ્યું ને પેલા હરખાને નાખ્યું ને બધા નાખેલું હે. વાત કરો જો પોપટ અત્યારે વાળ્યું હો બરોબર, એટલે આ તો એનું પેલું કરશે પાણી વાળશે અને કાલે અહીંયા તોબા કરી નાખ્યો. હું તો મારી આખી ખેતી બાતલજી છે. કંટાળી ગયો કંટાળી. તમારે તો સરપંચમાં સારું મળતું છે. 100 વીઘા ભેડી કરી હતી. એટલે એવું કોઈ આગેવાન ત્યાંથી વચ્ચે બેઠા છે ને કે આ મણિયાને તો મને પાવડા ભેગું પોડું ફોડી નાખો. સરપંચમાં આયા એટલે કોઈ એવું થોડું હોય કે બધાની જમીન અમે પડાવી લીધી એવી વાત કેવી કરો તમે યાર? ના ના, આ તો 100 વીઘા વળી ભેગી કરીએ વળી. આ તો સરપંચમાં સારું મળતું હોય. અમારા બાપ દાદાએ પેઢી કરી છે, અમે કોઈ નહીં કરી. હું તો લોકોને સારું કરું છું. તમારે કોઈ પ્રોબ્લેમ હોય ને કોઈ હાનાનો તો તરત તમે આઈને ઉભા રહેશે વગર પૈસે. ના, એ તો જમીન ના પાડે. કુદા રૂપિયો લીધો તમારા જોડે તે હાના લોય તો સરપંચ. પછી ના, ના. હો આવો શું કહો આગેવાન? આવો 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 આવો. શાંતિ. ચાલે, આવો રા. સવારમાં એ જેટલા તું પાવડા તો લઈને બોલી છે જ નાખે ના, જમા. બોલી છે જ ના, તું બોલી છે જ ના આવે. તમે આવું કહો એટલે ડુહાન. આજ આગેવાન તમે ના હોત ને હા તો આ તણીનું હું ભોડું ફોડી નાખોત. દાદા મોણા આટલું બધું કુદાળ ને આટલું બધું આમ કંટાળ બોલાય યાર આખો તો. તારી લ્યો કેવી વાતો કરી, ફોડું ફોડી નાખે છે. આલે આ તો કોઈ કાળેંગડા બીજા સમજાય, તમે ફોડું ફોડી નાખવાની વાતો કરો. એ સરપંચ, મારે છોકરાના વિવાહ છે બરોબર, સાચું અને હશે. મેં મારા ખેતરમાં બધો કપાસ વાયો. હા. અને આ ધણી કે તમે તાર ચિંતા ના કરશો, મારું પાણી ટાઈમેસર તમને મળી જશે હા બરોબર. અને હવે શું કહે છે કે પેલા પોપટ ને પીરે એટલે આલુ, પેલા ખોડિયારે પીરે એટલે આલુ, તો મારો નંબર 4 આવે બસ હુકાઈ જાય તાર.
વાત સાચી મણીલાલ, એવું પછી તમે કીધું તો પાણી આલવું પડે યાર, કેમ નહીં આલતા? અરે ભાઈ ભાઉબા હા એ હવારમાં આઈને ક્યારે કઈ હા. બરોબર મેં કીધું આજ પોપટે હવારે વાર લીધું હો, બરોબર એટલે બરોબર. કાલ હું તમને પાણી આલીને પમદાર ખોળો વાળશે ને ચોથા દાડે હું વાળે એમ તો કઈ મેલ્યો હતો અત્યારે ચા પાવડા લઈને છોડવાની વાતો તો કરવાની તાન આવે. તમારા પાસે લિમિટમાં થોડો રોકી તાન ડાયરેક્ટ પાવડો છોડવાની છે વાત કરો. પોપટને ચાલુ પોપટને પીરે એટલે તમારે આવશે. તમારો બોર છે તમે હા. પોણી આલો એટલે તમે ખેતરમાં ઓટો જ મારો કે ના મારો કે ભાઈ પોણી વ્યવસ્થિત વાળે છે કે નહીં વાળતો? વાટો તો મારો જ પડે કે યાર. એટલે પેલો પોપટ દારૂ પીને હુઈ રહ્યો છે ને ખેતરમાં એક ગોમું નહીં વાળ્યું, ચાર પોણી છૂટું કરશે ખેતરમાંથી. તો પોપટ લાયો વખો લાયો પોપટ વખો લાયો. તો હું એ કહેવા માંગુ છું. એટલે ચારાઈને વાળે જ નહીં. અરે ચારાની ચો વાત કરો છો? મેં એને પૂછ્યું ને કે તું ચારા છણે વાળે તો કોદાળી લઈને ચારા વાળવા આવ્યો તો બોલો. એ મણીલાલ આ હુકી સી જુઓ. એવું કર્યું એને પાવડો એને ભારે પડતો તો એટલું દારૂ પી ગયો તો ના હોય અને ચોય ગોમું તો વાળ્યું જ નહીં. એવું હોય એમ તો મારે હુકાઈ જાય તાર પોણી આવશે જ પછી શું કરવાનું? એક કામ કરો પાઉપા તમે જો બિયાલ દૂધો મારતો એના ખેતરમાં તમાર મોય વાળ લો જો તમતાર છૂટી. આપણે પેલા જોવા જવું હડો, એના ક્ષેત્રમાં જોવા જઈએ હડો. તમે હડો અહીંયા ઈ દારૂ પીને હુઈ રહ્યો છે બોલો. દહાડો એક કર. એટલે આવી રીતના પાણી આલશો ને તો બોરમાં પાણી નાખી જા પણ ચેતન નહીં પીરી.